વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સાદલીની મનનન વિદ્યાલય ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી। ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાના ઘરે માટીના શિવલિંગ બનાવીને શાળામાં લાવ્યા હતા। ત્યારબાદ તમામ શિવલિંગની વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા। પૂજા પૂર્ણ થયા બાદ શાળાના કેમ્પસમાં પાણીની ટબમાં શિવલિંગનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ મનનન વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યા તેમજ અમીષા મેડમની ઉપસ્થિતિમાં યોજાયો હતો। બંને વિદ્યાર્થીઓ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું મહત્વ સમજાવ્યું। મહાશિવરાત્રી પર્વની પાવન ઉજવણી સાથે મનનન વિદ્યાલય પરિવાર દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા અટેકમાં શહીદ થયેલા દેશવીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। હર હર મહાદેવ। તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ આજે મારી શાળા મનન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘરેથી શિવલિંગ બનાવીને અહીંયા વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરવામાં આવ્યો। ત્યારબાદ તે શિવલિંગને અમે વિસર્જિત કરી દીધા। તેમજ તારીખ 14 ફેબ્રુઆરી 2019ને જે પાકિસ્તાન દ્વારા સુસાઇડ બોમ્બર અટેક કરવામાં આવ્યો હતો, જેમાં આપણા CRPFના જવાનો 35 મૃત્યુ પામ્યા હતા અને 40 ઘાયલ થયા હતા। આ પૂજાનો જે અભિષેક અને જે બી લાભ છે તે અમે તેઓના દિવ્ય આત્માને શાંતિ માટે અર્પિત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। ફેઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, શિનોર, વડોદરા।